નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, જૂનાગઢની વાત કરીએ તો ગિરનાર ઉપર 3 ઇંચ વરસાદ, દામોદર કુંડમાં પણ ઘોડાપૂર આવ્યું છે. વલસાડમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. ભારત અને ચીન વેપાર હવે રૂપિયા અને યુએનમાં થશે. એપીકે ફાઇલ ખોલતા જ શિક્ષિકાના ખાતામાંથી 9.65 લાખ રૂપિયા ગાયબ થયા. રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે વકીલોનું આંદોલન. ભારત ફ્રાન્સ સાથે મળીને બનાવશે સ્વદેશી જેટ એન્જિન. સુરતની બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટી, પાલિકાની કાર્યવાહી. કપાસની આયાત ડ્યુટી હટાવવા માટે નિર્ણય. 108 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ક્યાં પડ્યો જાણી લો આ વિડીયોમાં. સારંગપુર દાદાને ચોકલેટનો અંડગુટ ધરાવવામાં આવ્યો. ઇલા વેનિલ એશિયન શૂટિંગમાં ગોલ્ડ આવી. પટણામાં ભીષણ અકસ્માત, 8 લોકોના થયા છે મોત. ઇસરોનો વિઝન 2047 100થી વધુ સેટેલાઇટ કરશે લોન્ચ. ઇસરોએ વિઝન 2047 હેઠળ આગામી 15 વર્ષમાં દેશની જરૂરિયાત મુજબ 100થી વધુ ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના બનાવી છે. આમાંથી મોટાભાગના પૃથ્વી અવલોકન ઉપગ્રહો હશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઇસરો ખાનગી સ્પેસ કંપનીઓ પણ આધાર રાખશે, જે ભારતમાં 350થી વધુ છે. આ રોડમેપમાં ચંદ્રયાન 4 અને મંગળ લેન્ડર જેવા ભવિષ્યના મિશનો પણ સામેલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારના પટણા જિલ્લાના દનિયાવા ખાતે શનિવારે એક ભીષણ અકસ્માત થયો, જેમાં 8 લોકોના મૃત્યુ થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગંગા સ્નાન કરવા જઈ રહેલા લોકોને રિક્ષાને પૂર પડતે આવતી ઝડપે ટ્રકે ટક્કર મારી, જેના કારણે રિક્ષાને એક્સિડન્ટ થયો. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ટ્રક ચાલક અત્યારે ફરાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલા વેનિલ એશિયન શૂટિંગમાં ગોલ્ડ આવી. કઝાકિસ્તાનમાં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતની ઇલા વેનિલ વાલારીવાને મહિલા 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણીએ 253.6 પોઈન્ટ સાથે નવો એશિયન ફાઇનલ રેકોર્ડ બનાવ્યો છે. જુનિયર મહિલા ટીમે પણ 10 મીટર એર રાઇફલમાં વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો છે. મેહુલી ઘોષ ચોથા સ્થાને જોવા મળ્યા છે. ભારત અત્યાર સુધીમાં કુલ 32 મેડલ જીતી લીધા છે, જેમાં 17 ગોલ્ડ મેડલ છે, જેનાથી ભારત મેડલ ટેલીમાં ટોચ ઉપર જોવા મળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સારંગપુર દાદાને ચોકલેટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. શ્રાવણ માસના શનિવારે કષ્ટભંજન દેવ હનુમાન દાદાજીને ભવ્ય ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો. 1000 કિલોથી વધુ વિવિધ ચોકલેટોથી સિંહાસન સુશોભિત થયું અને ચોકલેટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. મંદિરને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યો. સવારે 5:30 વાગે મંગળા આરતી અને 7 વાગે શણગાર આરતી કરવામાં આવી. હિંડોળા ઉત્સવ તથા યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 108 તાલુકામાં વરસાદ, જાણી લો સૌથી વધુ ક્યાં પડ્યો છે વરસાદ. હાલ રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ગઈકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 108 તાલુકામાં વરસાદ થયો, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુર તાલુકામાં 4.13 ઇંચ નોંધાયો છે. આ સાથે પારડીમાં 3.5 ઇંચ, જૂનાગઢમાં 2.09 ઇંચ, ભેસાણમાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. વરસાદથી ખરીફ પાકોને જીવનદાન મળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસની આયાત ડ્યુટી હટાવવા માટે નિર્ણય. ભારતે કપાસની આયાત પરની 11% ડ્યુટી હટાવવાનો નિર્ણય કર્યો છે. આ પગલાંથી અમેરિકા સહિતના દેશોમાંથી કપાસની આયાત સરળ બનશે અને કાપડ ઉદ્યોગને રાહત મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણય અમેરિકા સાથેના વેપાર તણાવ ઘટાડશે અને ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે. પરંતુ ખેડૂતો આ પગલાંથી નારાજ છે, કારણ કે સસ્તા વિદેશી કપાસથી સ્થાનિક કપાસની માંગ અને ભાવ ઘટી શકે છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટી, પાલિકાની કાર્યવાહી. સુરતની બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ થયો છે. કિડ લોકલ નામની સંસ્થાએ 9 ઓગસ્ટના રોજ કોઈ પણ મંજૂરી વિના ચાલુ રૂટ પર બસમાં ડીજે વગાડીને વિડીયો બનાવ્યો હતો. આ ઘટના બાદ સુરત પાલિકાએ મંજૂરીનો દુરુપયોગ કરવા બદલ સંસ્થા સામે નોટિસ પાઠવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ફ્રાન્સ સાથે મળીને બનાવશે સ્વદેશી જેટ એન્જિન. ભારત અને ફ્રાન્સ હવે સાથે મળીને 5મી પેઢીના સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ માટે એક શક્તિશાળી એન્જિન બનાવશે.
ફ્રાન્સની કંપની સાફરાન 100% ટેકનોલોજી ટ્રાન્સફર કરશે, જે એક મોટી સિદ્ધિ છે. આ પ્રકારની અમેરિકા પરની નિર્ભરતા ઘટશે. $7 અબજ આ પ્રોજેક્ટને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં તે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીને પણ મોકલવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે વકીલોનું આંદોલન. રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની સુવિધા પરત મેળવવા માટે સૌરાષ્ટ્રભરના વકીલોએ ફરીથી આંદોલન શરૂ કર્યું છે. 65 વર્ષ પહેલાં છીનવી લેવાયેલી આ સુવિધાથી સૌરાષ્ટ્રના લોકોને કેસ લડવા માટે 200 કિલોમીટર સુધી અંતર કાપવું પડે છે. આંદોલનની રૂપરેખા નક્કી કરવા અને એક્શન કમિટી બનાવવા માટે રવિવારે 80 વકીલ મંડળોની બેઠક યોજાશે, જેને ભાજપ અને કોંગ્રેસ બંનેને ટેકો મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપીકે ફાઇલ ખોલતા શિક્ષિકાના ખાતામાંથી 9.65 લાખ રૂપિયા ગાયબ. ઊંઝા તાલુકાના કહોડા ગામે શિક્ષિકા ભારતીબેન ગુર્જર ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયા જેવી એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે જ મોબાઈલ હેક થઈ ગયો. બીજા દિવસે જાણવા મળ્યું કે ખાતામાંથી 9.65 લાખ 186 ટ્રાન્ઝેક્શન દ્વારા ઉપડી ગયા છે. મહેસાણા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સાયબર સેલે લોકોને એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા માટે ચેતવણી આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ચીન વેપાર હવે રૂપિયા અને યુએનમાં થશે. ભારત અને ચીન લિપુલેખા, સિપ્લીલા અને નાથુલા પાસ દ્વારા વેપાર ફરી શરૂ કરવા માટે સંમત થયા છે. આ નિર્ણય 18 અને 19 ઓગસ્ટે ચીનના વિદેશ પ્રધાન વાંગ ચીની ભારત મુલાકાત દરમિયાન લેવાયો છે. પહેલીવાર વેપાર સંપૂર્ણપણે રોડ માર્ગે થશે અને ચૂકવણી ભારતીય રૂપિયા અને ચીની યુએનમાં થશે, જે અગાઉ વિનિમય આધારિત હતી. નેપાળે આ કરાર સામે વાંધો ઉઠાવ્યો છે. તેનો દાવો છે કે આ વિસ્તાર તેના પ્રદેશનો ભાગ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, જળબંબાકારની પરિસ્થિતિ. વલસાડ જિલ્લામાં વહેલી સવારે ભારે વરસાદ પડ્યો, જેમાં ધરમપુરમાં 4 કલાકમાં 4 ઇંચ, પારડીમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધરમપુરની લાવડી નદીમાં ઘોડાપૂર આવ્યો. મધુબન ડેમનું જળસ્તર વધતા તેના 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર પર 3 ઇંચ વરસાદ, દામોદર કુંડમાં પણ ઘોડાપૂર જોવા મળ્યું છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા દામોદર કુંડ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દામોદર કુંડમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.